क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભાવિન, આપના સ્ટોક્સ પર શું એક રેકમેન્ડેશન્સ જાણી લઈએ? આવા માહોલમાં કોઈ જગ્યા એવી બને છે કે જ્યાં સરસ પ્લેસમેન્ટ બની રહ્યું અત્યારે ફિલહાલ? જો ઘણા સ્ટોક્સ છે જેમાં ફોલ નથી આવ્યો, બટ અગેન જે હિસાબથી માર્કેટમાં પ્રેશર છે તો આ બધા સ્ટોકની મોમેન્ટમ મિસ થઈ ગયું છે. એટલે હું એક વાત કરું છું કે ટાઇટન છે, ભારતી એરટેલ છે, આ બધા સ્ટોક્સ સ્ટ્રોંગ ઊભા છે અત્યારના. બટ આઈ થિંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન અત્યારના હું નથી આપતો, બટ આ બે ત્રણ સ્ટોક્સ મેં નામ લીધા એ ડેફિનેટલી ધ્યાનમાં રાખવા. ગઈકાલે આટલું માર્કેટમાં ડેમેજ હતું, બટ આ બે થી ત્રણ જે સ્ટોક્સ હતા એમાં પોઝિટિવ મૂવથી ઓલમોસ્ટ નેગ્લિજિબલ ડાઉનસાઇડ દેખાઈ રહી હતી અને સ્ટ્રેન્થ દેખાડી રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટ જો સેટલ થશે તો કદાચ ભારતી એરટેલ અને ટાઇટન જેવા જે શેર છે એમાં એક સારી મૂવ આવી શકશે. બટ આઈ થિંક બેટર સ્ટ્રેટેજી. થોડો સમય રાહ જુઓ, વેટ એન્ડ વોચની રણનીતિ પણ અહીંયાથી ખાસ બની રહી છે. પણ આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર તમારે ટાઇટન અને ભારતી એરટેલ પર નજર રાખવાની રહેશે. કોઈ લેવલ સર બંનેમાં ધ્યાન પર રાખવાના હોય તો એ પણ એક વખત રિપીટ કરી દો. જો ભારતી એરટેલ બહુ જ સારા લેવલ પર છે અને આપણે જોઈ રહ્યા છે કે એમાં ગઈકાલે બી બહુ મેજર સેલિંગ નહોતું. મેજર સપોર્ટ જે છે 1575 છે, 1575 નો, અને જો એ લેવલ હોલ્ડ થઈ જાય છે તો ઉપરમાં આપણને 1650 અને 1680 સુધીના લેવલ જોવા મળી શકે છે. ટાઇટનની જો વાત કરું તો ટાઇટનમાં ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ સારું એવું હોલ્ડ કરી રહ્યું છે. કોમેન્ટ્રી સારી આવી છે બિઝનેસ અપડેટની. એટલે મેજર સપોર્ટ જે છે 3420 નો છે, 3420 નો. જો એ હોલ્ડ કરી જાય છે ટાઇટન, ઉપરમાં આપણને 3550 થી લઈને 3600 ના લેવલ જોવા મળી શકે છે.